નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષય પર ચર્ચા કરવાની છે આપણે જેની વાતો ચોરે ને ચૌટે અત્ર તત્ર સર્વત્ર થાય છે અને એ છે રસી. કોરોનાથી રક્ષણ મેળવવા માટેની રસી. વિશ્વભરના દેશોમાં કોરોના નાથવા વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યા છે. કોરોના સામે અસરકારક રક્ષણ એટલે રસી. હજુ આ મોરચે કંઈ હાશકારો થાય તેવા સમાચાર મળતા નથી. ગઈકાલે જ તમે કોરોનાની રસીનું પરીક્ષણ અમદાવાદમાં શરૂ થયાના સમાચાર સાંભળ્યા હશે. હજુ તો આ રસી માટેનું પરીક્ષણ છે. રસી આવી ગઈ નથી. એસ્ટ્રાઝેનિકા, મોડર્ના, ફાઇઝર, સિરમ ઇન્સ્ટિટ્યૂટ, રશિયા આવી અનેક વેક્સિન ચર્ચામાં છે. એમાં હળવા હળવા અવાજમાં કાનમાં ઘૂસાપૂસી એવી પણ થાય છે કે ભારતની પહેલી રસી કદાચ ગુજરાતમાંથી આવશે. આપણે એના માટે રાહ જોઈએ. પણ આજે 100% સફળ, ડંકાની ચોટ પર કોરોનાને પછાડી દે એવી વેક્સિન દુનિયામાં કોઈની પાસે નથી. મોડર્ના વેક્સિનની જ વાત કરીએ તો કંપનીએ જાહેરાત કરી છે તે મુજબ તેના દ્વારા તૈયાર થયેલ વેક્સિનને 94.5% સફળતા મળી છે. આપણી સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન 70% સફળ હોવાનું કહેવાય છે. દરમિયાનમાં મોડર્ના લેબના મુખ્ય વૈજ્ઞાનિકે કેટલીક વાતો કહી છે જે તમારી જાણ માટે મને લાગે છે કે મારે તમારી સામે મૂકવી જોઈએ. પહેલી વાત, વેક્સિન લોકોને બીમાર થતા બચાવી શકે છે, પણ સંભવ છે કે એ વાયરસ સંક્રમણને ફેલાતું બચાવી નહીં શકે. મોડર્ના લેબના મુખ્ય વૈજ્ઞાનિક તલ જક્સના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય તો એ સંક્રમણ બીજામાં ફેલાતો રસીના કારણે રોકી શકાશે નહીં. તલ જક્સ કહે છે કે લોકો વેક્સિનની અસરકારકને અતિશયોક્તિ કરીને ના મૂલવે. ફરી કહીશ, તલ જક્સ કહે છે કે લોકો વેક્સિનની અસરકારકતાને અતિશયોક્તિ કરીને ના મૂલવે. મોડર્ના અથવા ફાઇઝર બંને વેક્સિનના કિસ્સામાં વેક્સિન સંક્રમણને રોકવામાં સફળ થશે કે કેમ તે મુદ્દે ચકાસણી થઈ નથી. ફાઇઝરની જે રસી છે એના માટે તો એવું કહેવાય છે કે -70°C એ રસીને તમારે જાળવવી પડે અને એ જ પ્રકારની કોલ્ડ ચેનમાં એને ટ્રાન્સપોર્ટ કરવી પડે, જે ખૂબ તકલીફવાળું કામ છે અને ખૂબ મોંઘું પણ પડે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરે. એસ્ટ્રાઝેનિકા તેમજ ઓક્સફર્ડની વેક્સિન વાયરસના પ્રસારને રોકી શકે છે એવું કહેવાય છે. આ વેક્સિનની ચકાસણી હજુ પ્રાથમિક તબક્કે છે, એટલે એના વિશે કંઈ પણ કહેવું કવેળાનું છે. દરમિયાનમાં ભારત સરકારે શરૂઆતમાં દેશમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવાનું આયોજન હાથ ધર્યું છે. નીતિ આયોગ આ સંપૂર્ણ આયોજનની એને જામા પહેરાવવામાં અથવા તો અંતિમ ઓપ આપવામાં કાર્યરત બન્યું છે. હાલમાં કોરોનાની ઘણી વેક્સિન મંજૂરીના આખરી તબક્કામાં છે, પણ હજુ સુધી કોઈ દવાને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આમ છતાંય પ્રથમ તબક્કે હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનિયર સિટીઝનને આવરી લઈ 30 કરોડ લોકોને વેક્સિન આપવાનું નીતિ આયોગ આયોજન કરી રહ્યું છે. દરમિયાનમાં વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 6 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. એટલે આપણા ગુજરાતની વસ્તી જેટલી કુલ સંખ્યા વિશ્વમાં કોરોનાથી સંક્રમિત છે. મૃત્યુ આંક 14.2 લાખથી ઉપર પહોંચ્યો છે. પણ છેલ્લા 24 કલાકમાં તો કોરોનાએ આડો આંક વાળી દીધો છે. છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 12,000 મોત થયા છે અને અમેરિકામાં નવા 1.80 લાખ લોકો કોરોનાથી સંક્રમિત બન્યા છે. 2300ના મોત થયા છે. જે અત્યાર સુધી ગુજરાતમાં મોત થયા છે તે આંકડાને આંબી જાય તેટલા છે. એક જ દિવસમાં 2300 લોકોના મોત થયા છે. અત્યારે નથી રસી ઉપલબ્ધ, નથી કોઈ ચોક્કસ દવા અસરકારક એવું કહી શકાય એમ.
રસી અંગેના જાત જાતના સમાચાર માધ્યમોમાં આવે છે, જેને કારણે બહુ જલ્દી રસી ઉપલબ્ધ બનવાની હોય અને કોરોનાની વિદાય હવે હાથ વેતમાં હોય એવી એક છાપ ઊભી થઈ છે. દરમિયાનમાં વોશિંગ્ટન યુનિવર્સિટીની એક રિસર્ચ ટીમે વાયરસને નિષ્ક્રિય કરતી એન્ટીબોડી પેદા કરી છે એવા સમાચાર છે. બીજી એક ટીમે વાયરસને મારનારા એન્ટીબોડી પણ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બંને રિસર્ચ જૂથ પોતાની પ્રોડક્ટને ચેપ લાગતો અટકાવવાનું અસરકારક હથિયાર માને છે. આપણે આશા રાખીએ એ વાત જલ્દી બજાર સુધી પહોંચે. આ મોલેક્યુલ એક પ્રોટીન છે જે નાકમાં સ્પ્રે કરીને ઉપયોગમાં લઈ શકાય છે. એવા પણ અહેવાલ છે કે બેકર લેબના વૈજ્ઞાનિકોએ બાયોકેમિસ્ટ લોંગ સિંગ કાવની આગેવાનીમાં એન્ટીબોડીનો એક અન્ય વિકલ્પ તૈયાર કર્યો છે. અત્યારે ફાઇઝર હોય કે મોડર્ના, એસ્ટ્રાઝેનિકા હોય કે ઓક્સફર્ડ, આઈસીએમઆર અને વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોય કે પછી રશિયા, 100% સલામત વેક્સિન અથવા અન્ય કોઈ વિકલ્પ હજુ નજીકના ભવિષ્યમાં હાથવગો બને તેવી શક્યતા છે કે કેમ, એની ચર્ચા આપણે આજે આ ક્ષેત્રના નિષ્ણાતોની એક પેનલ સાથે કરવી છે. હજુ ગઈકાલે જ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યાના આંકડામાં ગુજરાતે 1500ની ટોચ વટાવી છે. રાજ્યમાં મૃત્યુઆંક લગભગ 4000ને આંબી ગયો છે. અમેરિકામાં એક જ દિવસમાં 2300 મૃત્યુ થયા. ગુજરાતમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 4000ને આંબી ગયો છે અને આ અધિકૃત રીતે જાહેર કરવામાં આવેલા મૃત્યુની વાત છે, જેના બાબતમાં પણ ક્યાંક ક્યાંક વિવાદોના સૂર હવે ઉઠવા માંડ્યા છે. આમાં અડધો અડધ મોત અમદાવાદ શહેર અને જિલ્લામાં થયા છે. આ સંયોગોમાં વેક્સિન અથવા અન્ય ઉપાય કેટલો જલ્દી ઉપલબ્ધ બનશે તેના તરફ આપણે સૌ મીટ માંડીને બેઠા છીએ. દરમિયાનમાં સમાચાર આવ્યા છે કે આ દેશના પ્રધાનમંત્રી કદાચ 28મી તારીખે અમદાવાદ એટલે કે ગુજરાતની મુલાકાત લે તેવી પૂરી શક્યતાઓ છે અને ગુજરાતની એક ફાર્માસ્યુટિકલ કંપની આ દિવસે કદાચ ગુજરાતને કોઈ આશ્ચર્યજનક રીતે આનંદ થાય તેવા સમાચાર આપે તો નવાઈ પામવા જેવું નહીં હોય. જ્યારે વિશ્વમાં આ પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતમાંથી પ્રથમ રસી ભારતમાં જાહેર થાય એ ઘટનાને દરેક ગુજરાતી આતુરતાથી અને ગૌરવ સાથે આવકારશે, એમાં કોઈ શંકા નથી. પણ આજની તારીખમાં આપણી પાસે આવા કોઈ અધિકૃત સમાચાર નથી, એટલે એ ચર્ચાને આપણે અત્યારે આગળ નથી વધારતા. આ સંયોગોમાં વેક્સિન અથવા અન્ય ઉપાય કેટલો જલ્દી ઉપલબ્ધ બનશે તેના તરફ આપણે મીટ માંડીને બેઠા છીએ અને આજની ચર્ચા એને લગતી છે. જેમ વરરાજા મંડપમાં પધારી ચૂક્યા હોય, કન્યાની આતુરતાથી રાહ જોવાતી હોય અને તમે ગુજરાતી નાટક પણ આવ્યું હતું, કન્યા પધરાવો સાવધાન, એમ રસી પધરાવો સાવધાન એવા શીર્ષક સાથે આજે આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ છીએ. ડૉક્ટર દિલીપ માવલંકર એ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો માટે નવું નામ નથી. IIPHના એ ડિરેક્ટર છે. પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનમાં એમણે MD કર્યું છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ પબ્લિક હેલ્થમાંથી MPH અને ડોક્ટર ઓફ પબ્લિક હેલ્થની પદવી મેળવી છે. એટલે ખૂબ બધું ભણ્યા છે માવલંકર સાહેબ. કોલંબિયા યુનિવર્સિટી, WHO, યુનિસેફ સહિતની વિશ્વ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કન્સલ્ટન્ટ તરીકેનો ડૉક્ટર દિલીપ માવલંકર બહુ વિશાળ અનુભવ ધરાવે છે. મિતભાષી, મૃદુભાષી અને છતાં પોતાની વાત અસરકારક રીતે કહી શકવાની એક આગવી આવડત ધરાવતા ડૉક્ટર દિલીપભાઈ માવલંકર આજે દેશની સર્વશ્રેષ્ઠ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ડિરેક્ટર તરીકે સરસ મજાની કામગીરી કરી રહ્યા છે. એમ્બેસેડર ડૉક્ટર કેતન શુક્લા, આ પણ નવું નામ નથી. 1986ની બેચના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં વરાયેલ સનદી અધિકારી, NHLમાંથી એ મેડિકલ ડૉક્ટર બન્યા છે અને ત્યારબાદ એ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા. માઇક્રોબાયોલોજી સાથે એમણે BSc પણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોરુલુના તેઓ એલ્યુમની છે. એટલે રસીની બાબતમાં કેતનભાઈ વૈશ્વિક સ્તરે એક એમ્બેસેડર તરીકે કામ કરી ચૂક્યા છે. અનુભવ ઉપરાંત પોતે જાતે મેડિકલ ડૉક્ટર છે અને બાકી રહેતું હતું તો એમણે BSc માઇક્રોબાયોલોજી કર્યું છે. આ બંને રીતે
રસી અંગે વાત કરવા માટે એમનાથી વધારે અધિકૃત વ્યક્તિ આપણને કોઈ મળી શક્યો ના હોત. પ્રોફેસર અવનીશ સિન્હા આજે પહેલી વાર આપણી સાથે જોડાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર સિન્હા એસોસિએટ પ્રોફેસર છે. પબ્લિક હેલ્થ સેક્ટરમાં 15 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. WHO અને UNDPમાં વેક્સિન અને ઇમ્યુનાઇઝેશન માટે 10 વર્ષની કામગીરીનો અનુભવ છે. સિન્હા સાહેબે વેક્સિન અને ઇમ્યુનાઇઝેશન ક્ષેત્રે WHO અને UNDPમાં લગભગ 10 વર્ષ જેટલી કામગીરી કરી છે. એટલે એમને વૈશ્વિક ફલકે રસી એટલે શું અને એની ચર્ચા કરતી વખતે આજની પરિસ્થિતિમાં આપણે શું કહી શકીએ તે બાબતનો સુપેરે ખ્યાલ છે. સ્વાગત છે ત્રણેય પેનલિસ્ટનું. શરૂઆત કરીશું માવલંકર સાહેબ આપથી. આ મેં જે પૂર્વ ભૂમિકા કહી એ પ્રમાણે અત્યારે સ્વયંવરમાં અનેક મૂર્તિયાઓ હાજર છે, પણ છેવટે પસંદગીનો હાર કોને ચડશે અને આ રસી ક્યારે આવશે? કારણ કે જેણે રસી મૂકી છે મોડર્ના, એ પણ કહે છે કે અમારી રસી આમ તો વ્યવસ્થિત છે, રોગ સામે રક્ષણ આપશે, પણ રોગના ફેલાવા સામે એ રક્ષણ નહીં આપે, કારણ કે એ માટે એનો ટેસ્ટ કરવામાં નથી આવ્યો. અને એ જ સ્થિતિ બહુ જ ગાજેલી ફાઇઝરની રસી બાબતમાં પણ છે. અન્ય રસીઓની આધારભૂતતા નીચી છે પ્રમાણમાં, એની કદાચ સાઈડ ઇફેક્ટ પણ હશે. આપ આ બાબતમાં આજની પરિસ્થિતિ શું છે એની જો એક ભૂમિકા બાંધી આપો તો આપણે ચર્ચા આગળ ચલાવવામાં એ ખૂબ અનુકૂળ રહેશે. માવલંકર સાહેબ. વિષય છે, બહુ જ સમયસર આપે લીધો છે. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી ઘણા બધા લોકો ફોન કરી રહ્યા છે કે રસી આવી રહી છે, શું કરવું શું નહીં. એટલે ગુજરાત સમાચાર ટીવી નો બી ખૂબ ખૂબ આભાર. ઘણા લોકોને રસ પડશે. પહેલી વાત એ કહું કે એક ધ્યાન રાખવા જેવું, અને પહેલા બી ચર્ચા થઈ છે કે સામાન્ય રીતે દર્દોની રસી અથવા ઇન્ફેક્શનની રસીને પૂર્ણપણે ડેવલપ કરવામાં, ચકાસવામાં 3 થી 7, 10 વર્ષનો સમય લાગતો હતો. પણ આ કોરોના પેન્ડેમિક એટલો ભયંકર છે કે બધી જ કંપનીઓએ બહુ ઝડપથી આ રસી બનાવવાનું શરૂ કરેલું છે. એટલે 1 વર્ષ પણ હજુ થયું નથી. ડિસેમ્બરમાં રોગ શરૂ થયો, એના જીવાણુઓનો DNA ને બધું જાન્યુઆરીમાં બહાર પડ્યું. એટલે 1 થી 1.5 મહિનામાં જ એનું આખું DNA નું વિશ્લેષણ થઈ ગયું. એ પછી રસીના સાયન્ટિસ્ટ જુદા જુદા કંપનીના અને ઓક્સફર્ડ યુનિવર્સિટી, બીજી યુનિવર્સિટી એની પર કામ ચાલુ કર્યું. એ રસી વાયરસના કયા ભાગ પર રસી સૌથી અસરકારક બનાવી શકાય એનું વિજ્ઞાન આખું ડેવલપ કર્યું. અને હવે રસીના ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 ટ્રાયલો પણ પતવા આવ્યા છે. એટલે બહુ જ એક અજાયબીની વાત કહેવાય કે 1 જ વર્ષથી ઓછા સમયમાં રસી આવી શકે એવું પહેલા કદી કોઈએ કલ્પ્યું પણ નહોતું. એટલે ખૂબ જ આનંદદાયક એ કહી શકાય. એટલે મેં વચ્ચે એક આર્ટિકલ પણ લખ્યો હતો કે કોવિડ થી થનારા ફાયદા, મેં 19 ફાયદા ગણાવ્યા હતા. એમાંથી આ એક મોટો ફાયદો છે કે રસીની ઝડપ આટલી પહેલા કદી જોવા નહોતી મળી. પણ એ પણ યાદ રાખવું પડે કે રસી ગમે તે વસ્તુ, ગમે તે પ્રોસેસમાં આપણે ઝડપ કરીએ તો ભૂલો થવાની, કઈ ક્ષતિઓ રહી જવાની શક્યતા એટલી જ રહેલી છે. પણ આ રોગ એટલો બધો વિકરાળ છે ને એટલો બધો ફેલાયો છે કે નાની નાની ભૂલોને પણ કદાચ બાકાત રાખીને જે સંસ્થાઓ દેશની કે જે આ રસીને માન્યતા આપશે એ કદાચ બહુ ઝડપથી આ રસીઓને માન્યતા આપે. અને એમણે જે સ્ટેન્ડર્ડ રાખ્યું છે 50% વધારે ઇફેક્ટિવ હોય તો પણ એને ઇફેક્ટિવ ગણીને આપવી, એ પણ એક આમ જોઈએ તો નીચું સ્ટેન્ડર્ડ કહેવાય. નોર્મલી 70-80% વધારે રસી હોય તો એ ઉપયોગી કહેવાય. પણ એ સાથે સાથે આ કંપનીઓએ જે પ્રોગ્રેસ કર્યો છે, જે રીતની નવી ટેકનોલોજીઓ કરી છે જુદી જુદી રીતે, અને જે ટ્રાયલ્સ કર્યા છે, એ બહુ જ ઝીણવટપૂર્વક સમજવા એ બહુ અગત્યનું છે. રસી કઈ રીતે બને છે, કઈ રીતે એને થશે, કઈ રીતે એનું ડિસ્ટ્રીબ્યુશન થશે,
એટલે એક તો રસીની કારગરતા, ઇફેક્ટિવનેસ, બીજું એ સમજવાની જરૂર છે કે આ બધા ટ્રાયલ બેઝડ ઇફેક્ટિવનેસ છે કે જે વોલન્ટિયર્સ, જેને કોઈ રોગ નથી, કઈ નથી, એવા સામાન્ય રીતેના વોલન્ટિયર્સમાં આ ટ્રાયલો થતા હોય છે. એને જે વખતે બહોળા પ્રમાણમાં વાપરવામાં આવશે તો એની એટલી જ કારગરતા રહેશે કે નહીં રહે એ પણ એક નવું પહેલું હોય છે કે જે પછી રસી વપરાયા પછી આપણને એની ખબર પડતી હોય છે. એટલે આ બહુ જ સારા સમાચાર છે, પણ એ સાથે આનું વધારે વિશ્લેષણ ડિટેલમાં કરવાની જરૂર છે કે આ રસી ક્યારે આવશે, કેટલી સફળતાપૂર્વક આવશે, અને એને સાચવવાની, તમે જેમ કહ્યું -70°, -20° કે 2 થી 8 ડિગ્રી, કઈ રસી, અને આપણો દેશ ગરમ દેશ છે એટલે એમાં -70° વાળી તો બહુ જ મુશ્કેલ પડે, ઇવન -20° પણ મુશ્કેલ પડે. એટલે એવી જ રસીઓ જે છે કે 2 થી 8 ડિગ્રીની વચ્ચે જે થઈ શકે, આપણે રાખી શકાય એવી રસી આપણે ત્યાં બહુ જ ઉપયોગી થશે. બીજું એની કિંમત શું હશે? રસી તો આવશે પણ એની કિંમત વધારે હશે તો આપણા દેશને પોસાશે, કેટલા લોકોને પોસાશે, કેટલા ડોઝમાં મળશે, એ બધાનો જ તલસ્પર્શી વિચાર, ડિસ્કશન નીતિ આયોગ કરતું જ હશે, સરકાર પણ કરતું જ હશે. એ સાથે આપણી ભારતની જે કંપનીઓ હવે ટ્રાયલો શરૂ કરી છે એના પણ પરિણામો થોડા મહિનાઓમાં આવશે. એટલે એ પણ આપણને ખ્યાલ આવશે કે નવી રસીઓ આપણે ત્યાં જે બની છે એ કેટલી કારગર છે, એની કિંમત કેટલી પડે છે, અને એ બધા પરથી નક્કી કરી શકાય કે આપણે સૌથી સારી અને સૌથી સોંઘી અથવા કોસ્ટ ઇફેક્ટિવ, જેને કહેવાય કોસ્ટને પ્રમાણમાં ઇફેક્ટિવનેસ વધારે કઈ છે. અને છેલ્લું પાસું કે 2 પ્રકારના રિઝલ્ટ્સ એ લોકો જુએ છે, કે 3 પ્રકારના. પહેલું એક રિઝલ્ટ હોય છે કે જે ઇન્ફેક્શન અટકાવે, એટલે નાકમાં કે મોંમાં વાયરસ રેપ્લિકેશન અંદર કરી ન શકે, એ એક સ્ટેજ છે. બીજું, વાયરસ અંદર જાય પણ આપણને રોગ ન પેદા કરે, એટલે તાવ ના આવે, ખાંસી ના આવે, એ બીજું સ્ટેજ છે. ત્રીજું સ્ટેજ એવું હોઈ શકે કે તાવ ખાંસી આવે પણ બહુ વધે, ન્યુમોનિયા ન થઈ જાય ને માણસ મરી ન શકે. એટલે આ કયા સ્ટેજ પર આ રોગને અટકાવે છે કઈ રસી, એ પણ સમજવું અને એ પણ મૂલ્યાંકનમાં લેવું એટલું જ અગત્યનું છે. આભાર. જી, કેતનભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપને સંસ્કૃત સાથે બહુ ઝાઝી નિસ્બત છે, હું સમજુ છું. અને સંસ્કૃતમાં એક શ્લોક છે, શનૈર્વિદ્યા શનૈર્દ્રવ્યમ શનૈર્પર્વત મસ્તકે, શનૈર્વિદ્યા શનૈર્દ્રવ્યમ શનૈર્પર્વત મસ્તકે, શનૈ પંથા શનૈ કંથા પંચૈતે શનૈ શનૈ. આ 5 વસ્તુઓ, શનૈર્વિદ્યા, વિદ્યા ધીરે ધીરે તમે ભણો તે ઝાઝી ઉપયોગી થાય. શનૈ દ્રવ્યમ, ધીરે ધીરે પણ મજબૂતાઈથી કમાઈને રોકાણ કરેલું તમારા નાણાં ઉપયોગી થાય. શનૈ પર્વત મસ્તકે, એવરેજ ઉપર ચડવું હોય, આરોહણ કરવું હોય તો પણ પહેલું ડગલું તો નાનું જ માંડવું પડે. શનૈ પંથા, અહીંથી અંબાજી ચાલતા જવું હોય તો પહેલા દિવસે 50 કિલોમીટર ચાલી નાખો તો બીજા દિવસે ફસરાઈ પડાય. અને શનૈ કંથા, કોઈ ગૂંથણી કરવી હોય તો પણ ધીરે ધીરે થાય, એ જ બરાબર થાય. તો આ કિસ્સામાં માવલંકર સાહેબે એવું કહ્યું કે ઘણી ઝડપથી, આ 7 થી 10 વર્ષ લાગવા જોઈએ, એના બદલે બહુ ઝડપથી આ બધી રસીઓ આવી ગઈ છે. તો આ રસી એ ઝડપથી આવી છે, માટે જેમ મોડર્નાએ તો જાહેર કર્યું કે ભલે અમારી 94.5% અસરકારક રસી છે, પણ એ સંક્રમણને નહીં રોકે. ફાઇઝરની રસીના કિસ્સામાં પણ એ સંક્રમિતને નહીં બચાવી, સંક્રમણને નહીં રોકે એ માટેનું એની પરીક્ષા થઈ નથી. પણ એસ્ટ્રાઝેનિકા, ઓક્સફર્ડ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ, આની રસી એ સંક્રમણને પણ રોકશે એવું કહેવાય છે. આપ આ વિષયના અભ્યાસી છો, યોર કોમેન્ટ્સ. આમાં એવું છે કે આ દિલીપભાઈએ કહ્યું, હું દિલીપભાઈ સાથે ભણતા હતા, તો એમાં એવું છે કે આ જે કોવિડ છે એની રસી તો બહુ જ ઇફેક્ટિવ છે, કારણ કે હવે બધા જે લેટેસ્ટ રિપોર્ટ અમેરિકામાં ને બધા આવી ગયા છે. એના પ્રમાણે આપણે જો એમાં જોઈએ તો રસીમાં 4 વસ્તુ જોવાની હોય છે. એક સૌથી પહેલી તો એની સેફટી અને સ્ટ્રેન્થ, એફિશિયન્સી ને કેટલા ડોઝ આપવા પડશે, સાઈડ ઇફેક્ટ કેટલી છે, સપ્લાય કેવી રીતે થઈ શકશે, સ્ટોરેજ,
અને સૌથી છેલ્લું પ્રાઇસ, તમે જે કહ્યું દ્રવ્ય. આમાં એવું છે કે અત્યારે જે સારામાં સારી વેક્સિન આવી છે 95% વાળી, એ બે છે, ફાઇઝર અને મોડર્ના. હવે આ જે છે આમાં પ્લેટફોર્મ પહેલી વાર નવું વપરાયું છે. અત્યાર સુધી કોઈ પણ રસીમાં mRNA વપરાયું નહોતું. એટલે mRNA એટલે મેસેન્જર આરએનએ. એ શું છે કે સેલની અંદર આપણે બોડીમાં જઈને પછી મેસેજ આપે અને એ મેસેજ પ્રમાણે એન્ટીબોડી નવા થાય. એટલે આમાં દરેક રસી એ મોટાભાગના દરેક જણના જુદા જુદા પ્લેટફોર્મ છે. તો સૌથી સારું પ્લેટફોર્મ mRNA છે. પણ એમાં પ્રોબ્લેમ એ છે કે mRNA જલ્દી ડિસઇન્ટિગ્રેટ થઈ જતું હોય છે. એટલે ફાઇઝરની રસી -70 પર છે, મોડેનાની -20 છે. પણ હવે એ લોકો કહે છે કે સપ્લાય કર્યા પછી તમે ફ્રીજમાં રાખી શકો અને 2 દિવસ સુધી આપી શકો. ફાઇઝર બી ટ્રાય કરી રહ્યા છે કે પાવડર ફોર્મમાં થાય તો આ ફ્રીજનું નીકળી જાય. સૌથી સારી અત્યારે ઓક્સફર્ડની છે. ઓક્સફર્ડમાં એક વિવાદ થયો છે, પણ એ લોકોએ આપણે જે રસી હોય સામાન્ય રીતે આપણે સમજવું હોય તો એમાં 2 રીતે અપાય. એક પ્લેસેબો એટલે જેને કશું જ નથી, અને બીજું જે દર્દી હોય. તો પ્લેસેબોમાં જે એને કોઈ વેક્સિન ના આપે, તો ફાઇઝરની અંદર એવું થયું છે કે એમને જે 2 ડોઝ આપ્યા તો એમાં જે પહેલો લોઅર ડોઝ આપ્યો અને પછી બીજો મોટો ડોઝ આપ્યો એનું રિઝલ્ટ 90% છે. અને એ એમને ટોટલ કર્યા 8000 દર્દી, જ્યારે આ 2000 અને 8000 એમણે કર્યા બંને સિંગલ સરખા ડોઝમાં. હવે એ લોકોનું કહેવું એવું છે કે આ બંને ડોઝની જો આપણે ટોટલ સ્ટેટિસ્ટિક કરીએ તો 90% આવે. વાત થોડી સાચી છે, કારણ કે mRNA વેક્સિનમાં શરૂઆતમાં જે એન્ટીબોડી થાય થોડા થાય અને એનો રિસ્પોન્સ જે બીજામાં આવે એટલે લોઅર ડોઝ અને એટલે પણ અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને FDAમાં 50%થી ઉપર હોય તો એ વેક્સિનને લોકો માન્યતા આપતા હોય છે. આપણું જે ભારતમાં વેક્સિન આવશે એ વેક્સિન 60% એફિશિયન્સીનું હશે. ઓક્સફર્ડનું 75-80 સુધી જઈ શકે. સ્પુટનિક રશિયાનું છે એ પણ એ જુદા પ્રકારનું વેક્ટર, એ એટેન્યુટેડ એટલે જે મરી ગયા હોય એના જે વાપરે છે, એ 90% દાવો કરે છે. એટલે આમ જોવા જઈએ તો મોટાભાગના વેક્સિન હવે ફાઇનલ સ્ટેજમાં આવી ગયા છે. પ્રોડક્શન કેપેસિટી ફાઇઝર કરોડ બનાવવાની જૂન સુધીમાં તૈયારી રાખે છે. એ લોકોનું જર્મની જોડે કોલિબ્રેશન છે, એટલે એ લોકો પણ ત્યાં પણ પ્રોડક્શન વધી જશે. મોડેનાનું થઈ જશે. એસ્ટ્રાઝેન્ટાકનું જુદા જુદા કન્ટ્રીમાં છે. અને ઇન્ડિયા આપણને આમાં એક બહુ મોટો એડવાન્ટેજ છે. મેડિસિન સાન ફ્રન્ટિયર એટલે આપણું જે નામ છે, વી આર નોન એઝ ફાર્મસી ઓફ ધ વર્લ્ડ. આપણી પાસે સૌથી વધારે વેક્સિન મેન્યુફેક્ચરિંગની કેપેસિટી હોય તો ઇન્ડિયા પાસે છે. એટલે હવે આમાં વેક્સિન 2 થી 3 મહિનામાં આવી જશે, કારણ કે ટ્રાયલ જે દિલીપભાઈએ કહ્યું કે આપણે પહેલા બીજા બધા વેક્સિન કરતા ઝડપી થઈ છે, પણ ક્યાંય એ લોકોએ ઉતાવળ નથી કરી. એસ્ટ્રાઝેન્ટાકે વચ્ચે રોકી દીધું કારણ કે બ્રાઝિલમાં એક કેસ થયો હતો. તો આ વેક્સિન છે એ ખૂબ જ દરેક જે વેક્સિન છે એના ટ્રાયલ બહુ સારી એવી સંખ્યામાં થયા છે. મોડર્નાએ 30,000માં કર્યા છે. ગેમાલાય એટલે આ જે રશિયન છે એ લોકો 43,000માં કર્યા છે. ચાઇનાએ ઓલરેડી 1 મિલિયન લોકોને પેરુ, બ્રાઝિલ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનામાં આપ્યા છે. એટલે જે ઓવર અને આપણે 25,000નો કરે છે. એટલે ટ્રાયલ જે છે, જે જનરલી વેક્સિન 5-6 વર્ષ લાગે એને બદલે હવે બહુ ખૂબ ઝડપથી થશે. આનો એક બીજો સૌથી મોટો ફાયદો છે જે દિલીપે કહ્યું કે 19 ફાયદા. તો હવે mRNA જે નવું જે આપણે આ લોકો પ્લેટફોર્મ વાપરશે તો કોઈ પણ વેક્સિન ભવિષ્યમાં 6 થી 8 મહિનામાં બનાવી શકશે. 1 કે 2 વાયરસ એની પર પણ ઇફેક્ટિવ થઈ શકે. એટલે ઓવરઓલ જોઈએ તો આમ જેને કહેવાય કે 2020ના અંતમાં ખૂબ જ સારા સમાચાર છે. અને આને લીધે દરેકના 2 ડોઝ છે. હવે અગત્યની વસ્તુ એ છે કે આટલા ડોઝ કેવી રીતે આપણે આપી શકીશું. તો આપણે ભારત વેક્સિનને ઓલરેડી ગવર્મેન્ટને પ્રપોઝલ કરી છે, કારણ કે એ લોકો બહાર પણ વેચવાના છે. પહેલી ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ છે. એટલે આપણી જે વસ્તી જોવા જોઈએ 130 કરોડ, તો ઇન્ડિયામાં 2021ના અંત સુધીમાં વેક્સિનેશન થઈ શકે. પણ યુરોપમાં ઇટાલી, સ્પેન, જર્મની, અમેરિકા, બ્રિટન આવતા મહિને વેક્સિનેશન શરૂ થઈ જશે. અને દરેક જગ્યાએ એવું માનવામાં આવે છે કે જૂન સુધીમાં એ લોકો વેક્સિનેશન ધન્યવાદ બતાવી દેશે. કેતનભાઈ, આઈ વિલ કમ બેક ટુ યુ. અત્યારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, બહુ જ સરસ ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધીમાં સમાચાર પણ બહુ આશાસ્પદ છે કે 2020ના અંત સુધીમાં આપણે રસીને આવતી જોઈશું અને આગળ જતા એ આપણને કોવિડ સામે બચાવશે. ચર્ચા આગળ વધારીશું. હજુ એના નિષ્ણાત જેમણે 10 વર્ષ સુધી વેક્સિનના ક્ષેત્રે કામ કર્યું છે તે પ્રોફેસર અનીશ સિન્હા સાથે આપણે વાત હવે કરવાની છે. પણ અત્યારે રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મળીએ બ્રેક પછી. નમસ્કાર દર્શક મિત્રો,
બ્રેક બાદ આ રસપ્રદ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે. જઈશું प्रोफेसर अनीस सिन्हा पास. सिन्हा साहब, आप गुजराती में बात करना चाहेंगे या हिंदी में? सर हिंदी में ज्यादा ठीक रहेगा, बट कुछ भी गुजराती थोड़ा समझ सकता हूँ. हाँ जी, और कोई बात नहीं, हिंदी में आप बात कर सकते हैं. ये सब चर्चा आपने सुनी होगी, जो जी, मावलंकर सर. साहब ने बात बताई, जो डॉक्टर केतन शुक्ला ने बात बताई, ये बहुत अच्छी बात है कि 2020 के अंत तक हम रसी को आती हुई देखेंगे. मगर जिसका ट्रायल अभी सिविल हॉस्पिटल 16 में शुरू हुआ है, आज मैंने इसके बारे में कुछ छानबीन की तो मुझे बताया गया कि अभी प्लेसेबो पे ये रसी का ट्रायल होगा. हर महीने उसके बाद इनको आना होगा, हर तिमाही की रिपोर्ट बनेगी और करीब 1 साल के बाद इसकी एफिकेसी कितनी है उसकी कोई आंकड़े निकाले जाएंगे. आप क्या मानते हैं ये रसी के बारे में जो भी चर्चा हो रही है, कब तक और कौन सी रसी भारत में पहले आएगी और वो कितनी रिलायबल होगी? तो सर आपके जो क्वेश्चन है इसको हम 2 भाग में देख लेते हैं. पहला तो अभी तो डेटा और जो वैक्सीन के रिजल्ट्स आए हैं अभी तक, उसमें से हमारे देश के लिए कौन सा सबसे ज्यादा सूटेबल है. और फिर दूसरा पार्ट में हम लोग ये थोड़ा डिस्कस करेंगे कि जो अभी ट्रायल आज अहमदाबाद में न्यूज में था और अहमदाबाद में 16 मेडिकल कॉलेज में शुरू होने वाला है, हाँ उस वैक्सीन की चर्चा जी. तो जो अभी तक हमने देखा कि जो फाइजर और मॉडर्ना है जो यूएस बेस्ड डेवलप हुआ है और उनकी एफिकेसी बहुत अच्छी है, एक की 94.5%, एक की 90%, और इनकी जो एफिकेसी काफी स्ट्रांग आई, तो काफी अच्छी वैक्सीन थी. बट उनके साथ एक इश्यूज है कि एक तो जो स्टोरेज टेम्परेचर है, जो फाइजर ने कहा -70 डिग्री सेल्सियस पे, मतलब काफी कम टेम्परेचर पे रखना होगा, और मॉडर्ना को भी -20. और कॉस्ट भी देखा जाए तो मॉडर्ना ने अराउंड $25-30 का है और फाइजर भी अराउंड $20 से $25 का होगा. तो ये सबको देखते हुए एक तो हमारे पास लॉजिस्टिकल जो प्रॉब्लम्स आएंगे कि किसी भी कंट्री, एशिया या अफ्रीकन कंट्री के लिए -70 डिग्री पे स्टोरेज ट्रांसपोर्ट फीजिबल नहीं दिखता है. दूसरा -20 भी शायद पॉसिबल नहीं होगा इन कंट्रीज में. तो इस तरीके से और एक है कि इन दोनों कंपनी से यूरोप, यूएस, ऑस्ट्रेलिया ऑलरेडी उन लोगों ने प्री बुकिंग की हुई है वैक्सीन की. तो इंडिया जैसे कंट्रीज को एक्सेस भी काफी मुश्किल होगा इन 2 वैक्सीन को लेकर. और ऑफकोर्स जो हमारे लिए प्रॉब्लम होगा उसका लॉजिस्टिकल स्टोरेज एंड ट्रांसपोर्ट को लेकर, जो -70 या -20 डिग्री सेल्सियस पे रखना है. अभी तीसरी वैक्सीन जो काफी चर्चा में रहा वो है ऑक्सफोर्ड एस्ट्राजेनेका, जिसने 2 ट्रायल्स किए, डिफरेंट डोजिंग रेजिमेंट बताए. एक यूके में किया कुछ 2700 लोगों पे और ब्राजील में 8000 लोगों पे. और जो रिजल्ट आए यूके के लिए, जो हाफ डोज पहला दिया और दूसरा फुल डोज, तो वहाँ 90%, और जो ब्राजील में आया वो दोनों फुल डोज देकर 62%, और एवरेज उन्होंने कहा 70% है. तो इसको देखा जाए तो, और इसका एडवांटेज ये है हमारे देश को देखते हुए कि एक तो ये इसका स्टोरेज +2 to +8 डिग्री पे होगा, और जो हमारा वैक्सीन और इम्यूनाइजेशन सिस्टम है हमारे देश का, वो इसी से ट्यून्ड है. मतलब जो हमारी पूरी इंफ्रास्ट्रक्चर है वैक्सीन स्टोरेज ट्रांसपोर्ट की, वो +2 to +8 डिग्री पे रखने की है. तो हमारे सभी कोल्ड चेन सिस्टम जो अवेलेबल है कंट्री में, राष्ट्रीय लेवल से लेकर राज्य लेवल पे या डिस्ट्रिक्ट या फिर पीएचसी तक, वो हमारा इस पे अलाइंड है. तो ये हमारे लिए काफी अच्छा है. और उसकी कॉस्ट की बात करें तो कॉस्ट भी काफी कम है, जो उन्होंने कहा 2 से $5 के बीच में होगा. और एक अच्छी और ये बात है कि वो सीरम इंस्टीट्यूट में भी मैन्युफैक्चर हो रहा है. तो ऑलरेडी 40 मिलियन, मतलब लगभग 4 करोड़ डोज उन्होंने बना चुके हैं. और अगर सब कुछ ठीक चल रहा है, ये लोग ऑलरेडी अभी उसका इमरजेंसी ऑथराइजेशन यूज के लिए अप्लाई करने वाले हैं यूके में और इंडिया में भी. अगर वो हो जाता है तो
शायद इनके हिसाब से जनवरी तक हमें 10 करोड़ डोजेस मिल जाएंगे, बट वो जनरल पॉपुलेशन के लिए नहीं होगा, वो इमरजेंसी यूज, हेल्थ केयर वर्कर्स और डॉक्टर्स, पैरामेडिक्स, इनमें यूज हो सकता है। और इस बीच में ये लोग फुल लाइसेंसिंग के लिए भी अप्लाई कर देंगे। तो अगर सब कुछ ठीक रहा, अभी ये तो जो हमने डेटा देखे हैं ये थोड़े प्रिलिमिनरी डेटा है, इससे और डेटा आएंगे अभी। लाइक जैसे आप एस्ट्राजेनिका वाली वैक्सीन की बात करें तो सिर्फ अभी तक 23,000 लोगों में किया है, और जो ये डेटा रिलीज किया है वो तो सिर्फ 11,000 का है। तो और ट्रायल्स चल रहे हैं, यूएस में चल रहा है, दूसरी कंट्रीज में चल रहा है। लगभग उन लोगों ने 60,000 लोगों को टारगेट किया है कि वो ट्रायल करेंगे, और हो सकता है फरवरी तक वो रिजल्ट भी आ जाए, और उसके बाद फुल लाइसेंस मिलेगा। तो फरवरी एंड या मार्च से हो सकता है जनरल लोगों को भी वैक्सीन मिलना शुरू होगा। ऑफ कोर्स इसके लिए एक प्रायोरिटी भी रहेगा, जैसे पहले हेल्थ केयर वर्कर्स, क्योंकि जिसको रिस्क ज्यादा है उसको पहले मिलेगा। तो हेल्थ केयर वर्कर्स हुए, फिर सैनिटेशन वर्कर्स, पुलिस फोर्स, फिर 60+ पॉपुलेशन, क्योंकि उनमें केसेस एंड डेथ के प्रोबेबिलिटीज ज्यादा रहे हैं, मोर्टेलिटी मॉर्बिडिटी दोनों, तो उनको, और फिर जाकर जनरल पॉपुलेशन को। तो ये इस तरह से प्लान होने वाला है वैक्सीन एडमिनिस्ट्रेशन का। जी। दूसरा सवाल था सर आपका, एक तो जो हमारा यहाँ पे ट्रायल शुरू हुआ है आज कोवैक्सीन को लेकर, उसका नाम है कोवैक्सीन। इस वैक्सीन को ये इंडिजिनस हमारे देश में डेवलप हो रहा है। ICMR जो हमारी संस्था है, एपेक्स बॉडी मेडिकल रिसर्च की, वो उसकी नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी पुणे और भारत बायोटेक लिमिटेड, ये भी एक वैक्सीन मैन्युफैक्चरिंग कंपनी है, तो ये इनका है ये, और फेज 2 ट्रायल्स हो चुके हैं। अब फेज 3 ये लोग ने शुरू किया है, जिसमें वन ऑफ द साइट है हमारा GMERS मेडिकल कॉलेज 16 का। तो ये ट्रायल अभी शुरू होगा फेज 3 का, और इसके भी रिजल्ट हो सकता है फरवरी मार्च तक, प्रिलिमिनरी रिजल्ट तो आ जाएंगे। जो और ये जो फॉलो अप होते हैं, ये ट्रायल्स तो ये हमारे जो वैक्सीन की यूज शुरू हो जाएगा, उसके बाद भी ट्रायल्स जो इन लोगों ने जिनको ये वैक्सीन दिए हैं ना, उनका फॉलो अप चालू रहता है कि कोई साइड इफेक्ट, जिसे हम वैक्सीन के टर्म्स में एडवर्स इवेंट फॉलोइंग इम्यूनाइजेशन कहते हैं, वो देखने के लिए। तो अगर ये वैक्सीन भी अच्छा आता है तो हमारे पास मार्च अप्रैल से शायद ये भी अवेलेबल हो सकता है, और बहुत प्रॉमिसिंग भी होगा। हमारे पास मल्टीपल चॉइस होंगे। एक अगर टाइम है तो मैं सर एक और वैक्सीन करने शुरू में कहा, लाइक हो सकता है गुजरात से दूसरी वैक्सीन, तो अदर वैक्सीन भी है और जो अंडर डेवलपमेंट है अभी। ये 3-4 वैक्सीन से कुछ, चूंकि अभी डेटा आ गए हैं तो हम लोग ने काफी डिस्कशन हुए इस पे, बट एक और वैक्सीन है जाइडस कैडिला का, जिसको ज़ाइकोव डी उसका नाम दिया हुआ है। ऑलरेडी 30,000 वॉलंटियर्स पे, और इनकी एक सिस्टर कंसर्न, और इनकी एक प्लांट इटली में भी है, तो उनके साथ, और एक उनका भी काफी एडवांस स्टेज में चल रहा है, और हो सकता है आगे चल के इनके भी रिजल्ट अच्छे आए। तो मुझे फ्यूचर अभी अच्छा दिख रहा है। जो 2020 इतना खराब गया, तो 2020 के एंड आते आते ये मुझे दिख रहा है कि हमारे पास आगे चल के कुछ वैक्सीन जरूर अच्छे होंगे, जो हमारा इस कोविड पैंडेमिक को कंट्रोल करने में काफी मदद करने वाला है। जी सिन्हा साहब, बिफोर आई मूव अगेन टू डॉक्टर मावलंकर, एक छोटी सी स्पष्टता आपसे चाहूंगा। आपने जाइडस का नाम दिया और बताते हैं आपकी ये लोग काफी एडवांस है। एक लोगों में एक बात चल रही है, कभी कुछ माध्यमों में भी अभी फ्लैश हुई है कि 28 तारीख को प्रधानमंत्री यहाँ आएंगे और वो रसी वो रिलीज करेंगे। क्या देखते हैं, कितनी शक्यता देखते हैं आप उसमें? सर ये तो एक्चुअली इसके बारे में मुझे नहीं पता, बट मुझे नहीं लगता है, क्योंकि अभी उनका रिजल्ट है नहीं, अवेलेबल नहीं है, अभी नहीं हो पाएगा मेरे हिसाब से अभी, क्योंकि थोड़ा वेट करना पड़ेगा। जी जी सर। तो वो आशावाद जरा ज्यादा ही है ऐसा लगता है आज, मगर हम आशा रखें कि 28 तारीख को वो आशावाद भी सही निकले और हम जाइडस को कांग्रेचुलेट कर सके। गुजरात की पहली कंपनी जो अपनी रसी बाजार में रखती है,
वो अगर उन्होंने कॉन्फिडेंशियली कुछ कर लिया है तो भी 28 तारीख को हम जान पाएंगे, उससे पहले नहीं जान पाएंगे। हमारी जायडस को शुभकामनाएं। માવલંકર સાહેબ, આપને મારે હમણાં જે ન્યૂઝ આવ્યા છે, આઈ વોઝ રીડિંગ વોશિંગ્ટન યુનિવર્સિટી રિસર્ચ ટીમ, they have said that they have developed some antibodies using a molecule of protein which જે વાયરસને નિષ્ક્રિય કરે છે, અને બીજી એક ટીમે વાયરસને મારનારા એન્ટીબોડી પણ બનાવ્યા છે. હવે આ બંને રિસર્ચ જૂથ પોતાની પ્રોડક્ટને ચેપ લાગતો અટકાવવાનું અસરકારક હથિયાર માને છે. આ મોલેક્યુલ એક પ્રોટીન છે જે નાકમાં સ્પ્રે કરીને ઉપયોગમાં લઈ શકાય છે. બીજો એક અહેવાલ એ પણ છે કે બેકર લેબના વૈજ્ઞાનિકોએ બાયોકેમિસ્ટ લાંગ સિંગ કાવની આગેવાનીમાં એન્ટીબોડીનો એક અન્ય વિકલ્પ પણ તૈયાર કર્યો છે. આપના શું કોમેન્ટ્સ છે આના પર? આ વિશે મેં બહુ વાંચ્યું નથી એટલે ડિટેલ કોમેન્ટ તો નહીં આપી શકું, પણ એન્ટીબોડીઝ જુદા જુદા ડેવલપ કરવાના પણ પ્રયત્નો ઘણા થઈ રહ્યા છે અને એમાં પણ સક્સેસ મળી શકે. પણ જે એન્ટીબોડી કોકટેલ અને એન્ટીબોડીઝ પ્રેસિડેન્ટ ટ્રમ્પમાં વપરાયા હતા એવા પણ જે અવેલેબલ છે એ પણ બહુ જ મોંઘા હમણાં છે, કારણ કે મોનોક્લોનલ કહે છે કે મલ્ટીક્લોનલ કહે છે, એટલે એક જ સેલમાંથી બીજા સેલમાંથી બનાવેલા હોય છે. બહુ જ ઓછા પ્રમાણમાં બનાવવામાં આવે છે અને એનાથી એની કિંમત ઘણી વધારે હોય છે. પણ એવા કેન્સર માટે અને બીજા રોગો માટે આવા એન્ટીબોડી બનાવેલા છે. એટલે ચોક્કસ આ દિશામાં એક આપણે આગળ જોઈ શકીએ કે રસી સિવાયના બીજા કયા કયા હોઈ શકે. અને આ નાકમાં સ્પ્રે કરવાનું જે વાત છે એ ઘણા એવા એન્ટીબોડી પણ હોય છે અથવા એવા સબસ્ટન્સીસ હોય છે કે જે નાકમાં રહેલા અંદરના, આપણે જેને લીંટ કહીએ છીએ ગુજરાતીમાં, અથવા જેને મ્યુકસ કહેવામાં આવે છે અંગ્રેજી અને મેડિકલ ભાષામાં, એમાં જે તત્વો રહેલા છે એનાથી પણ વાયરસ અંદર ન જઈ શકે એવી રીતની આખી શરીરની યંત્રણા છે. એટલે એ યંત્રણાને સુદૃઢ બનાવે અથવા એની ઉપર વાયરસ વધારે ટકી ન શકે એવા પદાર્થો પણ નવા ડેવલપ થવાની શક્યતા છે. પણ આ વિષયમાં હું બહુ જાણકાર નથી એટલે વધારે માહિતી નહીં આપી શકું. કદાચ કેતનભાઈને ખબર હશે વધારે. કેતનભાઈ, આપ કઈ એમાં વિશેષ પ્રકાશ પાડી શકો? સાથે એક બીજી વાત પણ આપને કહી દઉં. એક મિનિટ, એક નાની વાત મારે એની સાથે જોડવી છે. આજથી લગભગ 7 વર્ષ પહેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અમૂલે કોઈ એનઆરઆઈ સાથેના ટેકનોલોજીકલ સહયોગમાં ગાય કે ભેંસ વિહાય પછીનું જે દૂધ હોય છે એ દૂધમાંથી ઇમ્યુનાઇઝર બનાવવાનો એક પ્લાન્ટ નાખ્યો હતો. બહુ મોટી અપેક્ષાઓ હતી, બહુ મોટી વાત કરવામાં આવતી હતી. અત્યારે દુનિયામાં એની ચર્ચા છે કે સ્પ્રે કરવાથી તમારી ઇમ્યુનિટી વધે છે. બરાબર એવે સમયે એ પ્લાન્ટ અત્યારે અહીંયા તો બંધ છે. તો આના પર પણ આપ જ્યારે વાત કરો ત્યારે આ ઇમ્યુનાઇઝેશનની પ્રક્રિયામાં આ પ્રકારના ઇમ્યુનાઇઝરનો પણ શું રોલ છે, જો આપને ખ્યાલ હોય તો આવરી લેશો તો વધારે ઉપયોગી બનશે. થેન્ક યુ. અમે એવું છે કે જે મોનોક્લોનલ એન્ટીબોડીઝ છે ઓલરેડી 6 મહિનાથી ચાલતા હતા. એલી લીલી નામની કંપની બનાવે છે. માસ પ્રોડક્શન શરૂ થઈ જશે. એફડીએ એમને ઇમરજન્સી યુટિલાઇઝેશન સર્ટિફિકેટ આપી દીધું છે. એ પબ્લિસિટી એટલા માટે આવે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને એના જે સેક્રેટરી હતા કાસ્પર, એ બંનેને રિઝલ્ટ ઘણા સારા આવ્યા છે. દવા માર્કેટમાં આવી ગઈ છે. એનું નામ છે કાસિરી વેમેબ અને ઇમ્ડેવેમેબ. એ બંને 1200 ગ્રામ ઇન્ટ્રાવિનસ આપે છે. અને બામ લ્યાની વિમેબ એ એનું નામ છે. એ માઇલ્ડ ટુ મોડરેટ જે કોરોના થયો હોય તેમાં એની ઇમ્પેક્ટ બહુ સારી છે, કારણ કે આપણે જે વેક્સિન આપીએ છીએ એન્ટીબોડીઝ કરવા માટે લાંબા ગાળા માટે આપીએ છીએ. જ્યારે આ દવા છે વાયરલ લોડ ઇમિડિયેટલી ઘટાડે છે. એટલે જે માઇલ્ડ અને મોડરેટ કેસ હોય એને માટે મોનોક્લોનલ એન્ટીબોડીઝ ખૂબ જ સારી વસ્તુ છે. હવે તમે જે વાત કરી અમૂલની, આ બધું છે ને, આમાં સાયન્સમાં તમારે રિસર્ચ, ક્લિનિકલ ટ્રાયલ એ બધું બહુ અગત્યનું હોય છે. એટલે આજે નેઝલ એની વાત ચાલે છે એ ફાઇઝર વાળા બી કરે છે, પણ એ ચિમ્પાન્ઝીના એડિનો વાયરસમાંથી એ લોકો નેઝલ બનાવવાની વાત કરે છે. પણ એ પહેલા એ લોકો ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, થર્ડ ફેઝ ક્લિનિકલ ટ્રાયલ થાય, નહીં તો પછી આ કોરોના જેવું થાય કે ઇમ્યુનિટી વધે છે કેવી વધે છે. એટલે આ બધું ટ્રાયલ કર્યા વગર
મુશ્કેલ છે કહેવું. બે વસ્તુ છે પણ મેડિસિનમાં પ્રૂવ થયેલી છે અમેરિકામાં પણ, કે હળદર અને આદુ દે આર વેરી બિગ ઇમ્યુની બુસ્ટર. એના માટે ઘણું રિસર્ચ થયેલું છે. એટલે આ મોનોક્લોનલ એન્ટીબોડીઝ એક બી બહુ સારા સમાચાર છે. હું કહેવાનો હતો કે એને લીધે હવે એ માર્કેટમાં આવી પણ જશે. પ્રાઇસ હમણાં વધારે રહેશે પણ મારા ખ્યાલથી ધીમે ધીમે સ્કેલ ઓફ ઇકોનોમી આવતા પ્રાઇસ ઘટી જશે. આ જે જુદા જુદા વેક્સિન છે એની પ્રાઇસમાં પણ બહુ માથાકૂટ નથી. 750 થી 3000 રૂપિયા સુધીની પ્રાઇસ દરેકની છે. એટલે આ જે સ્પુટનિક છે સૌથી સસ્તો આવશે, ઓક્સફર્ડ જેન્ટા 1000ની આજુબાજુ આવશે, અને બાકીના બે 3000 થી 4000ની વચ્ચે રહેશે. પણ જે વાત થઈ કે આ બધા મોટાભાગના વેક્સિન બુક થઈ ગયા છે, ઇવન ભારતના વેક્સિન છે એ બી ઓક્સફોર્ડ જોડે જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ પ્રમાણે બહાર સપ્લાય થશે. એટલે આપણે એવું માનવું જોઈએ કે જૂન સુધીમાં 30 થી 40 કરોડ લોકોને વેક્સિનેશન ઇન્ડિયામાં થઈ શકે. અને ઇમિડિયેટલી આજે ટ્રાયલ છે પણ ઇમિડિયેટલી તો 2 કે 3 મહિના પહેલા વેક્સિનેશન ઇન્ડિયામાં શરૂ નહીં થાય. બાય જૂન વી મે હેવ 30 કરોડ, અને બાય એન્ડ ઓફ ધ યર અગેન વેક્સિનેશનમાં સૌથી મોટી વસ્તુ એ છે કે તમે 40% 50% કરો તો બાકીના લોકો ઇન્ફેક્ટેડ રહે. એટલે આને માટે બી એક બહુ મોટો ઇનિશિયેટિવ વર્લ્ડમાં શરૂ થયો છે. દિલીપભાઈને ખબર હશે, એક ગાવી છે ગ્લોબલ એલાયન્સ ઓફ વેક્સિન, અને બીજું કોલેબોરેશન ઓફ એપિડેમિક પ્રિપેરનેસ ઇનોવેશન 2017માં શરૂ થયું હતું. એમાં નોર્વે, ઇન્ડિયા, બિલગેટ ફાઉન્ડેશન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, એટલે આ બધા જ એમાં પાર્ટનર છે. એટલે એવું મનાય છે કે 2 બિલિયન વેક્સિન ગાવીવાળા જે ગરીબ દેશોને એમને આપશે, અને આ જે ગ્લોબલ એલાયન્સ છે એમાં આપણે પણ છે સેપીમાં. એટલે આ બધું ભેગું કરીને આવતા વર્ષના અંત સુધીમાં આપણે 100 કરોડ લોકોને વેક્સિન મળે. કારણ કે વેક્સિન કર્યા પછી પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે સ્ટરીલાઇઝેશન ઇમ્યુનિટી. એટલે 5મો S સેનિટેશન માસ્ક એ તો લોકોને 2021ના અંત સુધી પહેરવો જ પડશે. અને એક બીજી અગત્યની વસ્તુ છે કે આફ્રિકા અને કદાચ ઇન્ડિયામાં, કેન્યા અને સ્પેનમાં સરખા જ ઇન્ફેક્શન રેટ હોવા છતાં મોર્બિડિટી કેન્યામાં ઘણી ઓછી છે. એટલે આપણે જે જૂના વેક્સિન મમ્સ સાથે એ બધા રિસર્ચ હજુ એટલું જ નથી થયું, પણ ઇન્ડિયામાં ઇમ્યુનિટી હોવાના ચાન્સીસ થોડા વધારે છે કે એન્ટીબોડી પણ થોડા વધારે સમય સુધી કારગર રહે એવી શક્યતાઓ છે. એટલે આપણી મોર્બિડિટી જોવા જઈએ તો આંકડા હું નથી કહેતો કેટલા ટકા વધારે ઓછા હોઈ શકે, પણ મોર્બિડિટી આપણી ઓછી છે, આફ્રિકામાં પણ ઘણી ઓછી છે. એટલે આ બધી સારા સમાચાર છે. વેક્સિન સારા છે, પ્રાઇસ ઘણી નહીં હોય. 80,000 કરોડ જેટલો ખર્ચો આવશે ઇન્ડિયન ગવર્મેન્ટને ભારત ટેકે આપ્યો છે. અને આ જે મોનોક્લોનલ છે એ તો ખૂબ જ સારું. તમે જોયું છે 3 દિવસ પછી ટ્રમ્પ પ્રચાર માટે નીકળી પડ્યા હતા. એમાં ડેક્ઝામિથોસોનનો રોલ છે, પણ આ મોનોક્લોનલ એન્ટીબોડીઝનો જે છે બામલેનિવિબે એનો ઘણો મોટો રોલ છે. એક નાનો પ્રશ્ન પૂછી લઉં આપને, કારણ કે આપ તો આખો આંતરરાષ્ટ્રીય ફલક પર ધ્યાન રાખો છો. તો આ જે બોડી એન્ટીક્લોનલ બોડી કઈ આપે, એની પછી સાઈડ ઇફેક્ટમાં કઈ મગજ પર અસર થાય એવું ખરું? આમાં એવું છે ને કે આમાં જાત એટલે આપે ટ્રમ્પને આપી કે કહ્યું એટલા માટે કહું છું. ના, એમાં ટ્રમ્પને જે થયું ને એનું કારણ હતું સ્ટીરોઇડ. સ્ટીરોઇડમાં તમને થોડો યુફોરિયા જેવું રહે. એટલે આ મોનોક્લોનલ એન્ટીબોડીઝની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પણ જે ઇફેક્ટ હતી એ ડેક્ઝામિથોસોન જે આપ્યું હતું એમને, એની લીધે જે કહેવાય 1 મહિના સુધી એમને પ્રચાર ખૂબ જ સારી રીતે કર્યો છે. દિલીપભાઈ બંને ડોક્ટરો છે, તો બંને પેરેન્ટ્સને ખબર હશે કે સ્ટીરોઇડ આપવાથી આપણા દેશમાં એકદમ આ બધું આપણે આપવા માંડીએ તો પછી એક નવું બિહેવિયર ઊભું થાય, જેને ટ્રમ્પિસ્ટ બિહેવિયર કહીએ, એવું કઈ તો નહીં થાય ને? નહીં, એવું નહીં થાય. કોઈને કોવિડ જ નહીં થાય, ચિંતા ના કરો. વાંધો નહીં. અચ્છા દિલીપભાઈ, આપની પાસે પાછો આવું છું. આપે કહ્યું તે પ્રમાણે, અને કેતનભાઈએ એને પુષ્ટિ કરી, એ જોતા લાગે છે કે નીતિ આયોગ જે અત્યારે 30 કરોડ લોકોને વેક્સિન આપવા માટેનું લોજિસ્ટિક્સ પ્લાનિંગ કરી રહ્યું છે, દેટ ઇઝ પરફેક્ટલી ઓન ટ્રેક એન્ડ દેટ કુડ ફર્ધર બી એક્સપાન્ડેડ. એટલે આપણે તો આનો અનુભવ છે, પોલિયોની વેક્સિન પણ આપણે મેસિવ આપીએ છીએ, બીજી બધી રીતે પણ આપણને એમાં વાંધો આવે એવું દેખાતું નથી. તો 100 કરોડ લોકોને વેક્સિન અપાઈ જાય, બાકી તો માત્ર 40 કરોડ, ને ત્યાં સુધીમાં આપણે એમાં જેટલો ઉમેરો કરીએ ભગવાનની દયાથી 2%, એટલે બીજા વધે તે આપણા બોનસ જે વધે 2-3 કરોડ, એટલે 13 કરોડ 43 કરોડ લોકો બાકી રહે. તો આમાં એ લોકોને પછી કંઈ આ જેમને રસી આપી હશે એમને કંઈ પછી કંઈ રસી લેવાની રહેશે નહીં. પેલા 43 કરોડ પૂરતી જ વાત રહેશે ને પછી? એટલે પહેલા મને એક થોડી રમૂજ કરવાની ઈચ્છા થાય છે. તમે જે રમૂજ કરી એના પરથી ટ્રમ્પ વિશેની, આ 2 કંપનીઓએ રસી જે બનાવી છે ચિમ્પાન્ઝીના
માંથી જે વાયરસ મળે છે એમાંથી બનાવેલી છે, એટલે કદાચ આપણે ત્યાં એની કેવી અસર થાય એ વિચારવું પડે. ચિમ્પાન્ઝીને છીંકો આવે એમાંથી જે વાયરસ છે એને આ મોડિફાઈ કરીને બનાવેલી છે. રાઈટ, એટલે રમૂજ છે, આ કોઈ સિરિયસ વાત નથી. ના એમાં પણ ગભરાવાની એક સારી જરૂર વાત છે નથી. દર્શક મિત્રો કે એટલે- રસી હવે બહુ દૂર નથી, ક્યારે આવશે તે એ કલ્પનાનો વિષય છે, અને આપણે એ છેલ્લા પ્રશ્નનો જવાબ આપવાનો આ વિષયમાં સૌથી વધારે જાણકારી અને ઇન્ટરેક્શન છે એવા પ્રોફેસર સિન્હાને પાસે જઈએ. પણ સિન્હા એ સાહેબ, પહેલા આપશે એક જ હું આપને જરા કહી દઉં જી. સિરિયસ વાત કે આ લોકો જે પ્લાનિંગ કરી રહ્યા છે, મારું એક એવી ગણતરી છે, જી બહુ જ રફ ગણતરી છે, કે જ્યાં સૌથી વધારે ડિઝીઝ હોય એવા જિલ્લાઓમાં પહેલા ચાલુ કરવું જોઈએ. એવા ફક્ત 50 થી 60 જિલ્લા છે. આપણે ભારતમાં 740 જિલ્લા છે, એમાંથી 50 જિલ્લામાં જેટલો રોગ છે લગભગ 60 થી 70% રોગ 50 જિલ્લાઓમાં છે. સાચી વાત છે. 50 જિલ્લાની પોપ્યુલેશન તમે ગણો તો કદાચ 7 થી 10 કરોડની વચ્ચે આવી જતી હશે. એટલે શરૂઆતના તબક્કામાં આ ફેઝ પર જ્યાં સૌથી વધારે રોગ છે ત્યાં કોન્સન્ટ્રેટ કરીએ તો સૌથી વધારે અને ઝડપથી ઓછી રસીમાં આપણને એની સક્સેસ મળવાનો ચાન્સ રહે. અને એ જિલ્લામાં બી કયા તાલુકામાં રસી છે, કારણ કે એટલા માટે કહું છું કે સ્મોલ પોક્સ ની રસી લગભગ 200 વર્ષ સુધી ચાલી અને આખા દેશમાં પ્રયત્ન કર્યો, પણ છેલ્લા 10 વર્ષમાં જે નવું એપિડેમિયોલોજીકલ જ્ઞાન આવ્યું કે આખા બધા દુનિયામાં રસી આપવાની જરૂર નથી, જ્યાં સ્મોલ પોક્સના કેસ થતા હોય એની આજુબાજુ જ રસી આપવાની જરૂર હતી, અને એ કરવાથી સ્મોલ પોક્સ એટલે શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો. એવી રીતે આને પણ થોડું વધારે સ્ટ્રેટેજિક રીતે વિચારીને એ રસીનું પ્લાનિંગ કરવાની જરૂર છે. મને ચોક્કસ ખબર છે કે ભારત સરકાર કરતું જ હશે. જી, આપ કહો છો એ વાતને સમર્થન એ વાત પરથી મળે છે કે ગુજરાતમાં જેટલા કુલ મૃત્યુ થયા છે એના અડધો અડધ અમદાવાદ શહેર ને જિલ્લામાં થયા છે. એટલે ફોકસ જે રીતે આપ કહો છો તે રીતે કરે તો વધારે સરળ રહેશે. મને લાગે છે નીતિ આયોગ આ બાબતમાં ચોક્કસ જાગૃત રહીને કામ કરતું જ હશે. પણ આપની વાત સાથે પૂર્णतः समझ છું. सिन्हा साहब, आपके पास आता हूँ, 2 मिनट है. आपकी गेस क्या है, गुजरात में फर्स्ट वैक्सीन कब दी जाएगी? सर, जैसा अगर सब प्लान से चलता है तो और इमरजेंसी यूज का परमिशन मिलता है रेगुलेटर से, जैसे हमारे कंट्री में यूएस में जैसे यूएस FDA है, यूरोप में भी एक एजेंसी है, उस तरह हमारे कंट्री में भी एक ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया है. अगर उनसे अप्रूवल मिल जाता है इमरजेंसी यूज का भी जी, तो अगर इमरजेंसी यूज का मिलता है तो हेल्थ केयर वर्कर्स और फ्रंटलाइन वर्कर्स, सैनिटेशन वर्कर्स जो एट रिस्क ज्यादा हैं उनको पहले मिलेगा. और सब ठीक चल गया तो मुझे तो काफी लग रहा है कि जनवरी एंड तक शायद शुरू हो सकता है इन लोगों में, और जनरल पॉपुलेशन को तो मार्च आ जाएंगे, नॉट बिफोर मार्च. जी, तो इस महीने की 28 तारीख के लिए आपका क्या प्रिडिक्शन है? फाइनल क्वेश्चन, लास्ट वर्ड फ्रॉम यू. 28th of this month in Gujarat, you expect some major declaration or something which will pleasantly surprise all of us? हो सकता है सर, पर मैं मतलब अभी तक जो इंफॉर्मेशन डेटा है अगर साइंस को देखे तो थोड़ा जल्दी लग रहा है जी. बट मे भी हो सकता है कि हम शायद उसको शायद रखा हो उस दिन डिक्लेयर करने के लिए, तो मे भी अगर आ जाए तो बहुत अच्छी बात है. जी, थैंक यू. दर्शक मित्रों, आ रसी बाबतમાં સંપૂર્ણ ચર્ચા તમારી સામે મૂકી. પહેલા અર્ધ 2021 નો એમાં 30 થી 40 કરોડ લોકોને રસી આપી શકાય એવા સંજોગો ઉજળા છે. 2021 ના અંત સુધીમાં 100 કરોડ સુધીના રસી આપી શકાય, અને માવલંકર સાહેબે કહ્યું તે પ્રમાણે જ્યાં વધારે વાવર છે ત્યાં એ રસી આપવાનું કેન્દ્રિત થાય તો ઘણો મોટો ફાયદો આ દેશને થઈ શકશે. અને આમ છતાંય ડોક્ટર કેતન શુક્લા કહે છે કે તમારે માસ્ક અને ડિસ્ટન્સિંગ અને સેનિટેશનનો ખ્યાલ રાખવો પડશે. આજે અટકીએ અહીંયા આપણે. રસી માટેના ખૂબ આનંદદાયક સમાચારની ચર્ચા પછી રોકાઈએ છીએ આપણે. આવતીકાલે મળીશું એક તદ્દન નવા વિષય સાથે, નવી પેનલ સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. શુભરાત્રી, શબ ખેર.